Hello friends, Standard 7, Subject English, Unit 5, Part 2. આ પાર્ટ 2માં આપણે ગયા વખતે જે શીખ્યા હતા એન્ડ્સનું પાર્ટ એની એક્ટિવિટીઝની વાત આપણે કરવાની છે. તો અહીંયા જુઓ બી એક્ટિવિટી છે. પહેલો પાર્ટ પૂરો થાય પછી તરત જ બી એક્ટિવિટી છે, જેમાં એવું કહ્યું છે ફાઇન્ડ આઉટ સિનોનિમ્સ ફોર અંડરલાઇન્ડ વર્ડ્સ ઇન ઈ ફ્રોમ બી. અંડરલાઇન શબ્દ જે છે એ વિભાગમાં એનો સમાનાર્થી શબ્દ પાર્ટ બીમાંથી શોધી કાઢો અને ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે લખવાનું છે અહીંયા. બરાબર છે? જુઓ, ધ એન્ડ્સ યુઝ ફિલર્સ ટુ ટોક વિથ ધ અધર એન્ડ્સ. તો અહીંયા ફિલર્સ લખ્યું. હવે ફિલર્સનો સમાનાર્થી શબ્દ અહીંયા કયો આવશે આ 7 વાક્યોમાંથી? તો ત્રીજા નંબરનું ડુ ઓલ ધ ઇન્સેક્ટ્સ હેવ એન્ટેના. તો તમારે ફિલર્સની સામે શું લખીશું? એન્ટેના. બરાબર. ક્રીચર્સ, બીજા નંબરમાં ક્રીચર્સ આર લિવિંગ થિંગ્સ. તમે સુધી કાઢો એ ક્રીચર્સનું સિમિલર વર્ડ શું? તો કે 4 નંબરનું ઓલ એનિમલ્સ. તો એનિમલ્સ એ ક્રીચર્સનું સિમિલર મિનિંગ. તો અહીં ક્રીચર્સ લખો, એની સામે લખો એનિમલ્સ. હવે ત્રીજું ચોથું ખાલી આપ્યું છે, તો ત્રીજું ચોથું જુઓ, લુક એટ ધ રો ઓફ એન્ડ્સ. રો એટલે કતાર, હાર. બરાબર. હવે એનું શોધી કાઢો. તો લાઈન, 5મા નંબરનું સ્ટેન્ડ ઇન એ લાઈન. તો રો એટલે લાઈન લખો. ચોથું કાઇન્ડ્સ એટલે પ્રકાર. તો ટાઈપ્સ, તો કાઇન્ડ્સનું ટાઈપ્સ લખો. સર્ચ એટલે શોધ કરવી. તો શોધ કરવા માટે કયો શબ્દ છે? ફાઇન્ડ આઉટ. તો ફાઇન્ડ આઉટ લખો. ગ્રબ્સ લિવ ઇન અ નર્સરી. નર્સરી એટલે ઉછેર કેન્દ્ર. તો અહીંયા સામે શું હશે? બેબી રૂમ. તો ત્યાં લખો. રિઝર્વડ રૂમ્સ, તો ખાસ પ્રકારનો રૂમ. તો સ્પેશિયલ રૂમ. એ રીતે 7 તમારે લખવાના છે. હવે અહીંયા એ જ ખાલી જગ્યાઓનો ઉપયોગ કરી આ ખાલી જગ્યાઓ પૂરી કરવાની છે. જે સમાનાર્થી શબ્દોનો ઉપયોગ કર્યો તમે હમણાં, એનો ઉપયોગ કરી અહીંયા ખાલી જગ્યા તમારે પૂરી કરવાની છે. એન એન્ટ યુઝિસ ઇટ્સ ખાલી જગ્યા ટુ ટોક ટુ અધર એન્ડ. ત્યાં શું આવશે? તો કે ફિલર્સ અથવા એન્ટેના. Each end touches all others coming from the opposite direction by their antenna. The ants live in ખાલી જગ્યા. તો શેમાં રહે છે? કીડીઓ, એન્ટ હોલ. બરાબર છે. રાફડો જે કહેવાય એને એ અંદર ચોપડીમાં છે. ખાલી જગ્યા સ્પેન્ડ્સ મોસ્ટ ઓફ ધેર ટાઈમ સર્ચિંગ ફોર ફૂડ. ખાલી જગ્યા કોણ આખો દિવસ પસાર કરે છે? તો વર્કિંગ એન્ટ. ખાલી જગ્યા લેઝ એગ્સ. ઈંડા કોણ મૂકે? તો કે ક્વીન એન્ટ. સોલ્જર હેવ સેપરેટ. સોલ્જર પાસે શું હોય છે? સેપરેટ રૂમ્સ અથવા બેરેક્સ. બરાબર. ધ એન્ડ્સ લાઈફ ઇઝ વેરી, કેવી હોય છે એન્ડ્સની લાઈફ? ચોપડીમાંથી શોધવાના છે આ બધા શબ્દો. તો એન્ડ્સ લાઈફ ઇઝ વેરી પીસફુલ, શાંતિપૂર્ણ હોય છે. ખાલી જગ્યા ઇઝ ધ એન્ડ્સ કાઉ. ગાય કોણ છે? કીડીની ગાય કોણ ગણાય? ગ્રીન ફ્લાય. તો ત્યાં તમે શું લખશો? ગ્રીન ફ્લાય. ધ એન્ડ્સ ટ્રેન ધ ગ્રીન ફ્લાય ટુ ગીવ ખાલી જગ્યા હની ડ્યુ. અને એન્ડ્સ કીપ સમ ક્રીચર જસ્ટ ફોર પેટ્સ ઓર ફન, એન્ટરટેનમેન્ટ. એવું તમે જે શબ્દો હોય અંદર ચોપડીમાં એ તમારે લખવાનો છે. બરાબર. તો મિત્રો આ રીતે ખાલી જગ્યા તમારે નોટમાં લખવાની. હવે ટીક કરવાનું છે. પણ પરીક્ષામાં એટલે નોટમાં પણ આપણે એક પ્રશ્ન લખીશું કે હાઉ ડુ એન્ડ્સ ટોક, અને પછી એનો સાચો જવાબ લખીશું તો કે ટચિંગ ધેર એન્ટેના. બરાબર. એ રીતે વાય ડુ ધ એન્ડ્સ ટચ ઇચ અધર વિથ ધેર એન્ટેના. તો શા માટે અડક્યા છે એકબીજા સાથે? તો જવાબ આવશે ટુ ટોક. સમ રૂમ્સ આર નર્સરીઝ ફોર ખાલી જગ્યા. કેટલાક રૂમ
કેટલાક રૂમ નર્સરી હોય છે, ઉછેર કેન્દ્ર છે. કોના માટે? તો યંગ વન્સ, બચ્ચા માટે. તો ત્યાં તમારે યંગ વન્સ લખવાનું. હુ કલેક્ટ્સ ફૂડ? ફૂડ કોણ ભેગું કરે? તો વર્કર એન્ટ્સ, વર્કર કામદાર કીડીઓ. હુ લીવ્સ ધ એન્ટ્સ હોમ? ઘરમાં કોણ રહે છે? કીડીના ઘરમાં કોણ રહે છે? બટરફ્લાય, હાઉસ ફ્લાય કે ગ્રીન ફ્લાય? તો ગ્રીન ફ્લાય જવાબ. તો સાચો જવાબ ગ્રીન ફ્લાય. તો મિત્રો તમારે આ રીતે લખવાનું. એ જ રીતે પ્રશ્નોના જવાબ આપવાના છે. ચોપડીના આધારે, પાઠના આધારે પ્રશ્નોના જવાબ આપણે આપીશું. વેર ડુ ધ સોલ્જર્સ લીવ? ધ સોલ્જર્સ લીવ ઇન બેરેક્સ અથવા સોલ્જર્સ લીવ ઇન સેપરેટ રૂમ્સ. બરાબર. બેરેક, બેરેક એટલે કોટડી, એવું તમારે લખવું પડશે. હુ ગાર્ડ્સ ધ ગ્રબ્સ? બચ્ચાઓની દેખરેખ, સંરક્ષણ કોણ કરે છે? તો સોલ્જર એન્ડ્સ ગાર્ડ ધ ગ્રબ. વાય ડુ એન્ડ્સ કીપ અધર ક્રીચર ઇન ધેર હોમ? કીડીઓ એમના ઘરમાં બીજા બધા પ્રાણીઓને શા માટે રાખે છે? તો આ રહેજો. ક્રીચર દે આર some for pleasant smell, some are just pairs and playing like our cats and dogs. આ રહે છે ને. તો the creatures, the ants keep these creatures in their home because for pleasant smell, for some for just pets and playing like our dogs and cats, બરાબર, or taking some juice. એટલા માટે એમને રાખે છે. How long does the queen ant live? કીડીની રાણી જે હોય એ કેટલા વર્ષ જીવે છે? તો આપણે જોવું પડશે કે કેટલા વર્ષ છે. જુઓ, lives for about 15 years. તો તમારે લખવાનું 15 years, 15 વર્ષ. જવાબમાં આખો જવાબ કેવી રીતે લખશો? The queen ant lives for 15 years. Are there pets in the ant hill? એન્ટ હિલમાં એટલે કે રાફડામાં, દરમાં કોઈ પ્રાણીઓ, પાળેલા જીવજંતુઓ હોય છે? તો યસ, ધેર આર પેટ્સ ઇન ધ એન્ટ હિલ. બરાબર છે. આ રીતે પ્રશ્નોના જ આપણે નોટમાં પણ લખીશું. એક્ટિવિટી 3, હુ, હુમ, વેન અને વેરનો ઉપયોગ કરવાનો છે. વોટ એટલે શું, હુ એટલે કોણ, વેન એટલે ક્યારે, વેર એટલે ક્યાં. તો એના પરથી તમારે જવાબ લખવાનો, ડાયલોગ પૂરો કરવાનો. સ્વપ્ની, ખાલી જગ્યા ડઝ યોર ગ્રાન્ડમધર લીવ? ક્યાં રહે છે? તો શું આવશે? વેર. ખાલી જગ્યા ટેક્સ કેર ઓફ? એની સંભાળ કોણ લે છે? તો કે હુ. પછી ત્રીજી ખાલી જગ્યા એટ 8 PM એવરી ડે, સમય આપે છે, તો ત્યાં શું મૂકીશું? વેન. બરાબર. વેન ડઝ શી વોચ ટીવી? ખાલી જગ્યા ટાઈમ, વોટ ટાઈમ, એટ વોટ ટાઈમ? એટ 10 PM. વોટ ટાઈમ? આ રીતે તમે જવાબ લખશો. હવે અહીંયા એક પેરેગ્રાફ છે, એમાં ટેબલ તમારે પૂરું કરવાનું. પપ્પુ એન્ડ મોનિકા વર્ક ઇન ધેર ફાર્મ એવરી સન્ડે. They water plants, clean the flower beds. There are many trees in their farm. The birds live in the trees. Pappu and Monica love to watch the birds. Birds fly for food in the morning and return in the evening. There are monkeys in the tree also. They jump from branch to branch. Janak Kaka protects the farm from the monkeys. He is a helper in the farm. He stays in the farm. He takes care of the farm. આવી કંઈક વાત કરેલી છે. હવે અહીંયા પર્સન, લિવિંગ ક્રીચર્સ, એક્શન, થિંગ, ઓબ્જેક્ટ, પ્લેસ અને ટાઈમ એવા શબ્દો લખ્યા. એની નીચે હુ, ડુ, ડઝ, વોટ, વેર અને વેન. તો તમારે માત્ર એ ફકરા પરથી જવાબો લખવાના, જેની નીચે જે આવતી હોય એક્શન કરતા. દાખલા તરીકે પહેલું ઉદાહરણ લઈએ, પપ્પુ એન્ડ મોનિકા. તો વર્ક,
શું વર્ક કરે છે? ઇન ધેર ફાર્મ એવરી સન્ડે, તો એમાં નથી આપ્યું. વોટ શું નથી આપ્યું, તો વેર એટલે ફાર્મ, અને વેન તો એવરી સન્ડે, તો ત્યાં તમારે એવરી સન્ડે લખવાનું. બરાબર. એ જ રીતે દે વોટર શું કરે છે? જો બીજું વાક્ય, દે વોટર ધ પ્લાન્ટ એન્ડ ક્લીન ધ ફ્લાવર બેડ્સ. તો દે વોટર શું કરે છે? વોટર કરે, પાણી પાવે છે. ક્યાં? એ તો આવી ગયું શું કરે છે એટલે. તો ક્યાં એ જવાબ નથી આપ્યો આમાં, એ વાક્યમાં. દે વોટર ધ પ્લાન્ટ એન્ડ ક્લીન ધ ફ્લાવર બેડ એવરી સન્ડે. ક્યારે કરે છે? તો કે દર રવિવાર. પછી દે ખાલી જગ્યા ફ્લાવર બેડ્સ. ફ્લાવર બેડને શું કરે છે? તો કે વોટર ફ્લાવર બેડ્સ. જો પહેલી બીજી લાઈન, દે વોટર ધ પ્લાન્ટ એન્ડ ક્લીન ધ ફ્લાવર બેડ. તો તમારે શું લખવાનું? દે ક્લીન ફ્લાવર બેડ્સ ખાલી જગ્યા એવરી સન્ડે. બરાબર. તો આ રીતે જે ક્રિયાઓ આપી હોય, જે શબ્દો આપ્યા હોય, એના આધારે તમારે ખાલી જગ્યા પૂરીને કોષ્ટક પૂરું કરવાનું છે. ઓકે, આવડશે? એ રીતે તમે કામ કરજો. હવે એના આધારે જે તમે પ્રશ્નો કોષ્ટક ભરશો, એના આધારે તમારે આ રીતે વાક્યો એટલે પ્રશ્ન વાક્યો બનાવવાના છે. ડુ પપ્પુ એન્ડ મોનિકા ગો ટુ ફાર્મ. બરાબર. બહુવચન છે એટલે ડુ વાપર્યું, એક વચન તો ડઝ વાપરે. ડઝ પપ્પુ ગો ટુ ફાર્મ, ડઝ મોનિકા ગો ટુ ફાર્મ. પણ એ બંને છે, એક કરતાં વધારે છે, તો શું લખશું? ડુ પપ્પુ એન્ડ મોનિકા ગો ટુ ફાર્મ. હુ ગોઝ ટુ ફાર્મ. બરાબર. ફરી હુથી પ્રશ્ન પૂછ્યો. વેર ડુ ધે ગો. આપણે આ બધું શીખી ગયા શરૂઆતમાં, પણ સાદો ભૂતકાળ શીખ્યા હતા. એમાં વોટથી બનાવવાના, હુથી બનાવવાના, વેરથી બનાવવાના, વેનથી બનાવવાના પ્રશ્નો શીખી ગયા હતા. એક જ વાક્ય આપું, એમાંથી 4 પ્રશ્નો આપણે બનાવતા હતા. વોટ ડુ ધે વોટર, વેન ડુ ધ બર્ડ્સ ફ્લાય. તો આ રીતે તમારે આ કોષ્ટકના આધારે હુ ગોઝ ટુ ફાર્મ, પપ્પુ એન્ડ મોનિકા. હુ. વેર ડુ ધે ગો, તો સમય ફાર્મ. વેર ડુ ધે ગો. બરાબર. વેનમાં નથી આપ્યું, તો વેન એવરી સન્ડે, તો વેન ડુ ધે વોટર, વેન ડુ ધ બર્ડ્સ ફ્લાય ફોર ફૂડ. અહીં બર્ડ્સનું છે, જુઓ, બર્ડ્સ ફ્લાય. બરાબર. વગેરે વગેરે. તો એ તમારે આના પરથી વાક્યો જે આપ્યા છે એના પરથી આવા પ્રશ્નો બનાવવાના છે, જેટલા બને એટલા. બરાબર. ઘણા બધા બની શકે, ઓછામાં ઓછા 20 થી 30 પ્રશ્નો બની શકશે. હુ, વેર, વોટ અને વેન, અને ડઝ, ડુ, ડઝના પણ બનાવી શકાય, જેનો જવાબ યસ કે નોમાં આવે તેવા. ઓકે, તો પ્રયત્ન કરજો. હવે પપ્પુ, મોનિકા, જનક કાકા, બર્ડ્સ અને મંકીઝ, એની કંઈક ખાલી જગ્યાઓ પૂરવાની છે. હુ વર્ક્સ ઇન ધ ફાર્મ એવરી સન્ડે. કોણ કરે છે કામ? તો ત્રણેયમાં જે આવતું એ લખો. વેન ડુ દે વર્ક ઇન ધ ફાર્મ, ક્યાં કરે છે? વેર ડુ દે વર્ક અને વોટ ડુ દે લવ. પપ્પુ અને મોનિકાની વાત કરીએ. હવે જનક કાકા, જનક કાકા શું કરે છે? જનક કાકા, જો નામ, જનક કાકા પ્રોટેક્ટ્સ ધ ફાર્મ ફ્રોમ ધ મંકીઝ. બરાબર. તો હુ પ્રોટેક્ટ્સ ધ ફાર્મ ફ્રોમ મંકીઝ. વેર ડઝ જનક કાકા વર્ક. બરાબર. એ રીતે તમારે વાક્ય આવે. હી ઇઝ અ હેલ્પર. વોટ ઇઝ જનક કાકા ઇન ધ ફાર્મ. વેર ડઝ હી સ્ટે ઇન ધ ફાર્મ. વેર ડઝ હી સ્ટે, અને વોટ ડઝ હી ડુ. તો હી ટેક્સ કેર ઓફ ધ ફાર્મ. એ રીતે જનક કાકાના પ્રશ્ન વાક્યો બનાવવાના છે. બરાબર મિત્રો. પછી બર્ડ્સના બનાવો, મંકીના બનાવો. એ રીતે જેટલા 4 બનશે એના 4 વાક્યો બનાવવાના છે. એ રીતે તમે વાક્ય બનાવજો. હવે એક્ટિવિટી 5 છે. જુઓ, સેમ વસ્તુ છે. વોટ, હુ, વેન અને વેર, દરેકનો કલર અલગ અલગ આપ્યો છે. વિશ્વાસ પ્લેઝ બેડમિન્ટન એટ હર્સ હાઉસ એવરી સન્ડે. તો હુ પ્લેઝ બેડમિન્ટન એટ હર્સ હાઉસ એવરી સન્ડે. વોટ ડઝ વિશ્વાસ પ્લે એટ હર્સ હાઉસ ઓન સન્ડે. તો વોટમાં લીલો શબ્દ નીકળી ગયો.
વેર ડઝ વિશ્વાસ પ્લે બેડમિન્ટન ઓન સન્ડે? તો એટ હર્સ હાઉસ, સ્થળ નીકળી ગયું. વેન ડઝ વિશ્વાસ પ્લે બેડમિન્ટન? તો સમય નીકળી ગયો. તો દરેક બાબતમાં જ્યારે પ્રશ્ન બનાવે ત્યારે કોઈક ને કોઈક શબ્દ આપણા મુખ્ય વાક્યમાંથી નીકળી જાય છે. બરાબર. સાદા ભૂતકાળમાં આપણે ફૂલ પ્રેક્ટિસ કરી હતી આની. આ સાદો વર્તમાન કાળ છે, માત્ર ડુ ડઝ વાપરવાનું છે તમારે. પેલામાં ડીડ વાપરતા હતા, આમાં ડુ ડઝનો ઉપયોગ આપણે કરીશું. તો પહેલું, કાજલ સંજય વિઝિટ ડિફરન્ટ મ્યુઝિયમ ડ્યુરિંગ ધ વેકેશન. તો કાજલ એન્ડ સંજય, બરાબર. તો પહેલામાં શું આવશે? ખાલી જગ્યા કાજલ સંજય વિઝિટ ડ્યુરિંગ ધ વેકેશન. તો કયો શબ્દ નીકળી ગયો? વિઝિટ ડિફરન્ટ મ્યુઝિયમ નીકળી ગયું છે. બરાબર. તો વોટ ડુ કાજલ એન્ડ સંજય વિઝિટ, અથવા વેર ડુ કાજલ એન્ડ સંજય વિઝિટ. બરાબર. પછી ખાલી ગયા વિઝિટ, તો હુ વિઝિટ ડિફરન્ટ મ્યુઝિયમ ડ્યુરિંગ ધ વેકેશન. હવે ડ્યુરિંગ ધ વેકેશન નીકળ્યું, તો કયો શબ્દ આવશે ત્યાં? 4 પ્રશ્નો શબ્દો હતા, એમાંથી સમય નીકળી ગયો છે. તો વેન. તો વેન ડુ કાજલ એન્ડ સંજય વિઝિટ ડિફરન્ટ મ્યુઝિયમ. અવર સ્કૂલ ઓર્ગેનાઇઝ સાયન્સ ફેર ઇન ધ સ્કૂલ કમ્પાઉન્ડ ઇન ધ મંથ ઓફ ડિસેમ્બર. તો પહેલું લાલ, તો પહેલું લાલ છે, તો કોણ આવશે પહેલું? હુ ઓર્ગેનાઇઝ ધ સાયન્સ ફેર. ખાલી ગયા ડઝ ધ સ્કૂલ ઓર્ગેનાઇઝ ધ ફેર. શું નીકળી ગયું? વેન ડઝ ધ સ્કૂલ ઓર્ગેનાઇઝ ધ સાયન્સ ફેર. વેર પણ આવી શકે, વેન પણ આવી શકે. વોટ ડઝ ધ સ્કૂલ ઓર્ગેનાઇઝ ઇન ધ મંથ ઓફ ડિસેમ્બર. ખાલી ગયા ડઝ ધ સ્કૂલ ઓર્ગેનાઇઝ અને વેર અને વેન. વેન ડઝ અને અહીંયા વેર લખો. ગમે તે 4 શબ્દો આવશે. વોટ, વેર, વેન અને વેન. વી ડ્રિંક લેમન જ્યુસ એવરી આફ્ટરનૂન. તો શું આવશે? લેમન જ્યુસ નથી, જુઓ. વોટ ડુ યુ ડ્રિંક એવરી આફ્ટરનૂન. તો લેમન જ્યુસ આવે જવાબ. વોટ ડુ યુ ડ્રિંક લેમન જ્યુસ. સર બીજો બીમાં વેન ડુ યુ ડ્રિંક એવરી આફ્ટરનૂન નીકળી ગયું, એટલે સમય. તો વેન ડુ યુ ડ્રિંક લેમન જ્યુસ. ખાલી ગયા ડ્રિંક્સ લેમન જ્યુસ, તો અહીંયા વી ડ્રિંક્સ લેમન જ્યુસ. હુ ડ્રિંક્સ લેમન જ્યુસ એવરી આફ્ટરનૂન. વ્યક્તિ જાણવા માટે હુ, વસ્તુ એટલે કે વસ્તુનું નામ જાણવા માટે વોટ, સમય જાણવા માટે વેન અને સ્થળ જાણવા માટે વેર શબ્દ વપરાય છે. હવે તમે 2, મોનિકા એટેન્ડ્સ કરાટે ક્લાસીસ ઇન વીકેન્ડ. તો આ જાતે કરજો. બરાબર. હુ, વેર, વેન, જે શબ્દ નીકળી ગયો એનો પ્રશ્ન શબ્દ મુકાય. સમય નીકળી ગયો હોય તો વેન મુકાય, સ્થળ નીકળી ગયું હોય તો વેર મુકાય, કર્તા નીકળી ગયો, વ્યક્તિનું નામ નીકળ્યું હોય તો હુ મુકાય, વસ્તુનું નામ નીકળી ગયું હોય તો વોટ મુકાય. અને છઠ્ઠું તમારે જાતે આ રીતે 4 વાક્યો બનાવી દેવાના, એ જ રીતે. બરાબર. ચાલો, આ એક ફકરો છે, પેરેગ્રાફ. એના આધારે તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે. ખાલી ટીક કરવાના છે, પણ આપણે નોટમાં જવાબ લખવાના. બરાબર. એ જાતે કરજો. બહારનો ફકરો છે, ઘરનો નથી. આ રીતે કોમ્પ્રિહેન્શન પરીક્ષામાં આપણે બહારનું પૂછી શકાય. સ્ટુડન્ટ ઓફ સ્ટાઇન જે હોય તેમાંથી તમારે જોવાનું કયું બેસે છે વાક્ય. દાખલા તરીકે પહેલું ઉદાહરણ તમને સમજાવી દઉં. રિયા એન્ડ ડિસા કલેક્ટ ધ ઇન્ફોર્મેશન ઓફ ધ ઇન્સેક્ટ. તો એના આધારે પ્રશ્ન બનાવ્યો છે. તો એ ચારેયમાંથી કયું વાક્ય સાચું છે? તો વોટ રિયા એન્ડ ડિસા ડુ આવે? ન આવે, કારણ કે વોટ પછી ડુ ડઝ આવવો જોઈએ. તો વોટ ડઝ રિયા એન્ડ ડિસા ડુ. હા, અહીંયા ડઝ આવે, પણ રિયા અને ડિસા બહુવચન છે એટલે ડઝ વપરાય નહીં, એટલે એ ખોટો છે જવાબ. ત્રીજું, વોટ ડુ રિયા એન્ડ ડિસા ડુ. તો અહીંયા સાચું આવે. વોટ ડુ આવ્યું, રિયા એન્ડ ડિસા બહુવચન એટલે ડુ વાપર્યું, અને શું કરે છે તો એ ક્રિયાપદ. તો વોટ ડુ રિયા એન્ડ ડિસા ડુ સાચો જવાબ. ચોથું ખોટું છે, કારણ વોટ પછી ડુ ડઝ આપેલું નથી. એટલે એ રીતે તમારે જોવાના. બરાબર. એ રીતે તમે પ્રશ્ન બનાવજો. એક્ટિવિટી 7માં એ જ વસ્તુ છે. કોઠા પરથી તમારે વિઝિટ ઓફ એક્સપર્ટ ડોક્ટર્સ, કે ડૉક્ટર ક્યારે ક્યારે આવે છે એની વાત કરેલી છે. બરાબર છે. એ તમારે જાતે કરવું પડશે. અથવા હું તમને એકાદ વાક્ય સમજાવી દઉં કે શું કરીશું. જુઓ, કારણ કે ઘણા બધા વાક્યો બનશે આમાંથી. નેમ ઓફ ધ ડૉક્ટર PK પટેલ, પેડિયાટ્રિક્સ, ટાઈમ 3 PM to 6 PM, વેનસડે ટુ ફ્રાઈડે, પ્લેસ બેબી કેર યુનિટ, રૂમ નંબર G6. બરાબર.
હવે અહીં ઉદાહરણ આપેલા છે એના આધારે આપણે વાક્યો બનાવવાના કે વેન ડઝ, હવે આપણે દાખલા તરીકે આનું બનાવવું હોય પીકે પટેલનું, તો વેન ડઝ પીકે પટેલ શું કરે છે? વિઝિટ. વેન ડઝ પીકે પટેલ વિઝિટ બેબી કેર યુનિટ, બરાબર. અથવા વેન ડઝ બીના ઉપાધ્યાય એક્ઝામિન ધ પેશન્ટ, તો ટાઈમ આપ્યો છે. ઓકે, ગમે તે એક્ઝામિન દારી કાર્ડિયોલોજી શું કરે છે તો એક્ઝામિન, તો તમારે એક્ઝામિનનું કરી નાખવાનું. એટલે વેનથી, વેરથી, વોટથી અને હુથી, આ 4 રીતથી પ્રશ્નો બનાવવાના છે. જો વેન ડઝ બીના ઉપાધ્યાય એક્ઝામિન ધ પેશન્ટ, તો ક્યારે તપાસે છે? તો અહીંયા આવશે 9 થી 11. નેમ ધ ડૉક્ટર યુ વિલ ફાઇન્ડ ઓન ટ્યુઝડે. ટ્યુઝડે જોવા મળતા ડૉક્ટરો કોણ કોણ છે? તો કે વેનસડે ટુ ફ્રાઈડે, થર્સડે, એવરી સન્ડે, મંડે, વેનસડે, ફ્રાઈડે. ટ્યુઝડે ખાલી એક જ ડૉક્ટર છે, એસ.કે. દેસાઈ. તો એસ.કે. દેસાઈ વિઝિટ ઓન ટ્યુઝડે. યોર ગ્રાન્ડપા હેઝ હાર્ટ પ્રોબ્લેમ, વેર ડઝ હી ગો? હૃદયની બીમારી છે તો ક્યાં જશે? તો કાર્ડિયોલોજિસ્ટ. પેડિયાટ્રિસ એટલે બાળકોના ડૉક્ટર, કાર્ડિયોલોજી હૃદયના ડૉક્ટર, ઓપ્થોમોલોજી એટલે આઈના ડૉક્ટર, આંખના, ગાયનેકોલોજી એટલે સ્ત્રી રોગના, ન્યુરોલોજી એટલે મગજના રોગના. તો એ રીતે તમારે જુદું જુદું આપેલા છે, વેર, વેન અને વોટ અને હુ. તો આ રીતે તમારે જેટલા પણ વાક્યો બનાવવા એટલા બની છે. આપણે 10 વાક્યો બનાવજો, બરાબર. આ રીતે દરેકના જુદા જુદા. હા, એસ.કે. દેસાઈ છે, વોટ ડઝ એસ.કે. દેસાઈ, સોરી, વોટ ડઝ એસ.કે. દેસાઈ ડુ, અથવા વેન ડઝ એસ.કે. દેસાઈ એક્ઝામિન, વેર ડઝ એસ.કે. દેસાઈ એક્ઝામિન ધ પેશન્ટ, તો કે ઇન રૂમ નંબર 2, એ રીતે, બરાબર. તો આ રીતે વાક્યો જણાવીશું. એ જ રીતે ટેબલ બીજું આપ્યું છે. હવે જુદી જુદી એન્ટ, બર્ડ્સ, એનિમલ, ઇન્સેક્ટ એટલે કીડી, હાઉ ડ્વેલિંગ રહેઠાણ, એમનું રહેઠાણ, હોમ ડ્વેલિંગ રેસિડન્સ એટલે રહેઠાણ, ક્યાં રહે છે, શું ખાય છે એટલે ફૂડ, યંગ વન્સ છે એમના નાના બચ્ચા બાળકોને શું કહેવાય અને કેવો અવાજ કરે એની વાત અહીંયા છે. તો એન્ટનું વાત કરીએ, એન્ટ એટલે કીડી ક્યાં રહે? તો કે એન્ટ હિલમાં, રાફડામાં. ફૂડ શું ખાય? તો કે અનાજ. યંગ વન્સને શું કહેવાય? તો કે ગ્રબ કહેવાય. સાઉન્ડ વોઇસ કે અવાજ ના આવે એટલે નથી, ડેશ માર્યો છે. તો એ રીતે દરેકના એન્ટ, કાઉ, ડોગ, હોર્સ, લાયન, સ્પેરો, એલિફન્ટ, ગોટ અને મેન એવા પશુ પક્ષી અને માણસની વાત કરી છે. ક્યાં રહે છે એમના રહેઠાણને શું કહેવાય? એન્ટ હિલ, શેડ, કેનલ, સ્ટેબલ, ફોરેસ્ટ, નેસ્ટ, ફોરેસ્ટ, શેડ, હોમ, બરાબર. કાઉનું તો ડોગનું કેનલ હોય, જોયું હશે. શું ખાય? ગ્રેઇન ખાય, ઘાસ ખાય, રોટી, મીટ ખાય કૂતરા. ગ્રાસ અને ઘોડો છે, ઘાસ અને ગ્રામ એટલે ચણા ખાય. લાયન હોય માંસ ખાય, સ્પેરો હોય ચણા ખાય, જીવજંતુઓ ખાય સ્પેરો. હાથી શું ખાય? લીવ્સ ઓફ ટ્રી, પાંદડા. ગોટ શું ખાય? લીવ્સ ઓફ ટ્રી, પાંદડા. મેન શું ખાય? વેજીટેબલ ફૂડ, નોનવેજ ફૂડ બધે, બરાબર. હવે એમના બચ્ચાને શું કહેવાય? તો એન્ટના બચ્ચાને ગ્રબ કહેવાય, કાઉના બચ્ચાને કાફ, ડોગના ને પપી, હોર્સને કોલ્ટ અથવા ફાઉલ, લાયનના ને કબ, સ્પેરોના ને બેબી, એલિફન્ટને કાફ, ગોટને કિડ, મેનને ચાઇલ્ડ, બરાબર. ક્યાં કેવો અવાજ કરે? તો એન્ટ અવાજ ના કરે, કાઉ મૂ કરે, ડોગ બાર્ક, હોર્સ ને, લાયન રોર, સ્પેરો ચપ, એલિફન્ટ ટ્રમ્પેટ, ગોટ બ્લીટ અને મેન સ્પીક. આ રીતે જોઈ લીધા પછી એના વાક્યો બનાવવાના છે. આ રીતે ડઝ ધ કાઉ મૂ, ડઝ ધ કાઉ મૂ, જોવાનું કાઉ છે, મૂ કરે છે, હા. તો એ રીતે પ્રશ્નમાં યસ, ડઝ ધ કાઉ મૂવ્સ. વેર ડઝ ધ ડોગ લીવ, વેર ડઝ ધ સ્પેરો લીવ, વેર ડઝ ધ એન્ટ લીવ, વોટ ડઝ લાયન eat, વોટ ડઝ મેન eat, વોટ ડઝ સ્પેરો eat, વોટ ડઝ એલિફન્ટ eat, વોટ ડુ વી સે કોલ ધ બેબી ઓફ એ ગોડ, what do we say, what do we call the baby of a man, what do we say call the baby of a elephant, baby of an elephant. તો આ રીતે તમારે એના પરથી વાક્યો પ્રશ્ન બનાવવાના છે, બરાબર. ઘણા બધા બનશે, દરેકના 4 બનશે. 1 2 3 4 5 6 7 8 9 9 ચોક 36. આપણે એટલા બધા બનાવવાની જરૂર નથી, 10 વાક્યો બનાવવાના, પણ વિવિધતાવાળા. વોટવાળા આવે, વેરવાળા આવે, વેનવાળા આવે, હુવાળા આવે, બરાબર. જુદા જુદા બનાવવાના. એક સરખા બધા વેરવાળા નહીં બનાવી દેવાના, વોટવાળા બધા નહીં બનાવી દેવાના, બરાબર. સૌથી વધારે પ્રશ્નો કોણ બનાવે આપણે પૂછીશું, જોઈએ કોણ બનાવે હાઈએસ્ટ નંબર, એ આપણે
પરીક્ષા તમને જ્યારે વિડીયોમાં મળીશું ત્યારે પૂછ્યું કોણે સૌથી વધારે વાક્યો બનાવ્યા છે. જોઈએ તમારે કેટલી આવડત છે. ચાલો એક્ટિવિટી 9 એ આપણે કરવાનું નથી. આ પણ આપણે નથી કરતા. ઓકે, એ ડાયરી છે. તો બસ, તો અહીંયા તમારી આ પાઠની એક્ટિવિટીઝ પૂરી થઈ અને આ સાથે આપણે આ પાઠ પણ પૂરો કર્યો. ઓકે, તો એની તમારે જે એક્સરસાઇઝ એક્ટિવિટી છે તમારે નોટમાં લખી કાઢવાની અને પાઠને જે કંઈ બાકી ન સમજાતું એ તમે વિડીયોમાં મળીએ ત્યારે રૂબરૂ મુલાકાત લઈએ ત્યારે તમે પૂછી શકશો. ઓકે મિત્રો, તો બાય.